ભુજના કુકામામાં હોમગાર્ડ જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના રાત્રિના સમયે ચોર ટોળકીએ હુમલો કર્યો છે. હુમલામાં હોમગાર્ડના 3 જવાનોની ઈજાઓ પહોંચી છે. હોમગાર્ડે એક ચોરને ઝડપીને પોલીસને સોંપી દીધો. કચ્છ ભુજના કુકમામાં હોમગાર્ડ જવાનો પર આ હુમલો થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાત્રિના ચોર ટોળકીએ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં હોમગાર્ડના 3 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે આ હુમલો કરવાના કારણે થઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હોમગાર્ડને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક ચોરને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જોકે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે હજી તે વાત સામે આવી નથી. મહત્વનું છે કે હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ આ હોમગાર્ડને ખસેડવામાં આવ્યા છે.